નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 14 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 7ની વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક હતી એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન 1માં આપેલું છે, નીચે આપેલા લક્ષણોને આધારે જે તે પદાર્થો, અંગો કે સજીવોને ઓળખો। ગમે તે 6 પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવ્યા હશે। વિદ્યાર્થી મિત્રો, 6 પ્રશ્નના જવાબ ચેક કરીને કેટલા ગુણ મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। નંબર 1, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું। જવાબ આવશે હરિતદ્રવ્ય। હું બીજી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભું છું, તો જવાબ આવશે પરોપજીવી। હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું, તો કરસપર્ણ। વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે, તો જવાબ આવશે હરિતદ્રવ્ય। હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું, તો જવાબ આવશે ફૂગ। હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું, રાઇઝોબિયમ બેક્ટેરિયા। મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે, તો નાના આંતરડામાં। હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું, તો અગ્રદાંત। પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે, તો 1.5 મીટર મોટા આંતરડાની લંબાઈ છે। અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે, તો ખોટા પગ, જેને પ્રવધો કહેવાય છે। આગળ છે, મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓના સેલ્યુલોઝના પાચનમાં મદદરૂપ કરે છે, તો અમાશય। મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે, તો ક્લિનિકલ થર્મોમીટર। હું દિવસ દરમિયાન જમીનની સમુદ્ર તરફ વહેતી લહેર તરફ ઓળખાવું છું, તો એને કહેવાય દરિયાઈ લહેર। એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોના ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું, તો એને કહેવાય ઉષ્મા વિકિરણ। હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું, તો જવાબ આવશે એસિડ। પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે લાઇકેન। હું દહીંમાં રહેલો એસિડ છું, તો જવાબ આવશે લેકિટક। હું એસિડ કે બેઝ પદાર્થ નથી, તો તેને કહેવાય તટસ્થ પદાર્થ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મને ઓળખો એના જવાબો। વિદ્યાર્થી મિત્રો, આમાંથી પૂછાયેલા 6 પ્રશ્નનામાંથી કેટલા ગુણ મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 2માં છે, નીચે આપેલા સૂચનાને આધારે વર્ગીકરણ કરો। પહેલું છે એ સજીવોના પોષણમાં પ્રકારના આધારે વર્ગીકરણ કરવાનું છે। લીમડાનું ઝાડ, અમરવેલ, લાઇકેન, મશરૂમ અને કરસપર્ણ। તો કીટાહારીમાં આવશે કરસપર્ણ, સ્વયંપોષીમાં આવશે લીમડાનું ઝાડ, મૃતોપજીવીમાં આવશે મશરૂમ, અને સહજીવનમાં આવશે લાઇકોન, અને પરોપજીવીઓમાં આવશે અમરવેલ। તો આ રીતે જવાબ લખવાના છે। બીજું વર્ગીકરણ આપેલું છે, એ પાચનના અંગોના આધારે, કાર્યના આધારે છે। જઠર, યકૃત, સ્વાદુપિંડ, લાળ ગ્રંથિ, નાનું આંતરડું। તો સ્વાદુ રસનો સ્ત્રાવ છે એ સ્વાદુપિંડમાં થાય છે। લાળ રસનો સ્ત્રાવ લાળ ગ્રંથિમાં, એસિડનો સ્ત્રાવ જઠરમાં, પાચન પૂર્ણ થાય નાના આંતરડામાં, અને પિત્ત રસનો સ્ત્રાવ છે યકૃતમાં જોવા મળે છે। તો આ રીતે વર્ગીકરણ કરવાનું છે। ત્રીજું વર્ગીકરણ આપેલું છે, એમાં એસિડ બેઝ કે ક્ષારના આધારે આપેલું છે। સાબુ, મીઠું, નારંગીનો રસ, દહીં, ચૂનાનું પાણી। તો એસિડ, તો દહીં અને નારંગી જે ખાટી વસ્તુ હોય એસિડમાં આવશે, સાબુ અને ચૂનાનું પાણી બેઝમાં આવશે, અને મીઠું છે ક્ષારમાં આવશે। તો આ હતા વર્ગીકરણના જવાબ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3માં આપણને વૈજ્ઞાનિક કારણો પૂછાયેલા છે। પ્રશ્ન નંબર 4માં આપણને પ્રશ્નો જવાબ છે, એ બંનેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોઈએ કે નામ નિર્દેશક સહિત આકૃતિ ફ્લોચાર્ટ દોરો। ગમે તે એક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, અમીબા અને પાચન તંત્રમાં ખોરાકનું વહન। તો અહીં તમે પાઠ્યપુસ્તક આધારિત આકૃતિઓ આપેલી છે, એમાં તમારે આ રીતની આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે। પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ છે કાર્બન ડાયોક્સાઇડ, પ્રકાશ ઉર્જા, ઓક્સિજન, પર્ણમાં હરિતદ્રવ્ય હોય, પાણી અને જમીનમાં ખનિજ ક્ષારો હોય, આ રીતે। બીજી આકૃતિ છે એ અમીબાની છે। આ રીતે આકૃતિ દોરી તેજાયેલા
કચરો, અન્નધાની, ખોરાકના કણ જે અંતગ્રહણ કહેવાય, અને કોષ કેન્દ્ર જે ખોટા પગ, અને એ બંને વસ્તુ દર્શાવી દેવાની છે. અને ત્રીજી આકૃતિ છે એ મનુષ્યનું પાચન તંત્ર છે આખે આખું, એ કઈ રીતે કામ કરે છે. ને અંગ છે મુખ, ગુહા, લાળ ગ્રંથિ, અન્નળી મારફતે યકૃત, પિત્તાશયમાં જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળ દ્વાર. તો આ રીતે અંગો છે એ તમારે નામ નિર્દેશિત કરી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7નું વિજ્ઞાનના પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 3 અને 4નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બાજુમાં બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી તમને મળી શકે. આભાર, ધન્યવાદ.